હું જરા અતિશયોક્તિ ન કરું તો પણ એ ઘટનો આંકડો 30,000 થી 50,000ની વચ્ચે રહે છે પ્રતિ વર્ષ. તો આટલું બધું જો ઘટ આવતો હોય તો પછી શું થાય છે કે દરેક પોલીસને 2 શિફ્ટમાં નોકરી કરવી પડે, એટલે મિનિમમ 12 કલાક. 12 કલાક તો એને નોકરી કરવાની જ છે. 12 કલાકથી એના કલાકો વધારે થઈ જાય તો નવાઈ નથી. હું 12 કલાક કહું છું, પણ એવરેજ પોલીસ 15 કલાક નોકરી કરે છે. ઘરેથી નીકળે છે ને ઘરે પાછું જાય છે ત્યારે 15 કલાક પોલીસ નોકરી કરે છે. એવું આ કહેવાય છે એવું નહીં, પણ આ સત્ય છે કે પોલીસ પોતાના બાળકને સૂતો જોવે છે. એ જ્યારે ઘરે જાય છે ત્યારે એને બાળકને સૂતો જ જોયો છે, અને એ ઊંઘતો હોય ત્યારે બાળક જતું રહે છે સ્કૂલે. એટલે પિતા અને પુત્ર સાથે મળતા હોય એવું પણ બનતું નથી. આ એક સમસ્યા કે કામના કલાકો ખૂબ છે, અને કામના કલાકો ખૂબ હોવાને કારણે છે ને એનો વ્યવહાર બીજા લોકો સાથે અમાનવીય થતો જાય છે. એ બરછટ થઈ જાય છે, તોછડો થઈ જાય છે. બીજું એવું છે કે આપણે ત્યાં હજી પણ કોન્સ્ટેબલને માન નથી મળતું. લોકો તો નથી જ આપતા, પણ અધિકારીઓ પણ નથી આપતા. મોટાભાગના અધિકારીઓ પોલીસ કર્મચારી સાથે તુકારે વાત કરે છે, જે બીજા વિભાગમાં એવું નથી થતું. માની લો કે સચિવાલયમાં સેક્શન ઓફિસર છે તો એ પોતાના ક્લાર્ક સાથે તુકારે વાત નથી કરતો. જ્યારે અહીંયા એવું છે કે મોટાભાગના પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર પોતાના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને તુકારે વાત કરે છે. આઈપીએસ અધિકારી પણ એ જ રીતના વાત કરે છે. તો ઘણી વખત એવું પણ થાય છે મોટાભાગના કિસ્સામાં કે પીઆઈ 35-40ની વચ્ચે હોય અને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ જે 55 વટાઈ ગયો હોય પણ એને તુકારે વાત કરે. એ બાપની ઉંમરનો પણ હોઈ શકે છે. તો આ બધું માઠું લાગતું હોય છે, પણ એ પોલીસ ગળી જાય છે અપમાન. એટલે ઓફિસમાં એને માન મળતું નથી, પોલીસ સ્ટેશનમાં માન મળતું નથી. અને બીજું કે એને લોકો એવું માને છે કે આ તો ચોર છે, બદમાશ છે, અને ખૂબ આવક છે. આ એક પ્રશ્ન છે. બીજું કે હજી પણ આટલા વર્ષો પછી પણ ગુજરાતની બધી પોલીસને રહેવા મકાન મળે એટલી પોલીસ લાઈન નથી.